દશેરા પર્વની તૈયારીઓ વચ્ચે જ આરોગ્ય વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ફાફડા અને જલેબીના વિક્રેતાઓને ત્યાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. દશેરાના પવિત્ર તહેવાર પર સુરતીઓ કરોડો રૂપિયાના ફાફડા અને જલેબી આરોગી જતા હોય છે, ત્યારે આ મીઠાઈ અને ફરસાણની ગુણવત્તા જળવાઈ રહે તે માટે સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય અને ફૂડ વિભાગ સક્રિય બન્યું. ફૂડ સેફ્ટી ટીમ દ્વારા કતારગામ, અડાજણ, વરાછા સહિત કુલ 4 સ્થળો પર આ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન વેપારીઓ દ્વારા તૈયાર કરવામાં આવી રહેલા ફાફડા અને જલેબી કેટલા આરોગ્યપ્રદ છે તેની ચકાસણી કરવામાં આવી હતી. હું ડીડી ઠાકોર, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા. દશેરાની તહેવાર આવતો હોવાથી કેટલી ટીમ બનાવી માટે કઈ સેમ્પલ કેટલા જોવા? આગામી દશેરાના તહેવાર નિમિત્તે આરોગ્ય અધિકારી શ્રી અને ડેઝિગ્નેટેડ ઓફિસર સાહેબ શ્રી તથા ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ સાહેબ શ્રીની સૂચનાઓએ સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ ફરસાણ બનાવતી તથા વિચાર કરતી સંસ્થાઓની આજે તપાસ કરવામાં આવી રહી છે અને સદર સંસ્થાઓમાંથી ફાફડા, જલેબી, પાપડી વગેરેના નમૂના લેવા અંગેની કામગીરી ચાલી રહી છે. બધા નમૂનાઓ લઈ પૃથ્થકરણ પબ્લિક હેલ્થ લેબોરેટરી સુરત મહાનગરપાલિકા પાસે મોકલવામાં આવશે અને જેનો પૃથ્થકરણ અહેવાલ આવે છે આગળની કાર્યવાહી કરવામાં આવશે. આજ રોજ 6 થી 7 દરોમાં 8 થી 10 જેટલી ટીમો નમૂના લેવા અંગેની કામગીરી કરી રહી છે. આમાં કયા પ્રકારનું મિશ્રણ કરી શકો છો? ફાફડા જલેબીમાં કયો સોડા વાપરે છે, કયો ફૂડ કલર જલેબીમાં કઈ રીતનું વાપરે છે તે અંગેની તપાસ કરવામાં આવે છે.